વડોદરા મેરેથોન દ્વારા એસડીજી ક્લબની અનોખી પહેલ કરવામાં આવી 1 લાખ વિદ્યાર્થીઓને સસ્ટેનેબિલિટી એમ્બેસેડર બનાવવામાં આવશે। તેઓને જવાબદાર નાગરિક બનાવવામાં આવશે। વડોદરા મેરેથોન હવે ફક્ત દોડ પૂરતી મર્યાદિત ન રહેતા એસડીજી ક્લબ કે જેમાં પર્યાવરણ જાગૃતિ અને સસ્ટેનેબિલિટી ટકાઉપણાના ઉદ્દેશ્ય સાથે વડોદરાની 30થી વધુ શાળાઓમાં એસડીજી ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને આ એસડીજી ક્લબ થકી 1 લાખ વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવવામાં આવશે। ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે આ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવે। અત્યાર સુધીમાં 1.5 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી રિસાયકલિંગ માટે મોકલવામાં આવ્યો છે અને શાળાઓમાં વેસ્ટ સેગ્રીગેશન ઝોન બનાવવામાં આવ્યા છે। વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ ઉર્જા બચત, હવામાન પરિવર્તન સામે પગલાં અને કચરાના નિકાલ જેવી બાબતો શીખી રહ્યા છે, જેથી તેઓ ભવિષ્યમાં પર્યાવરણના રક્ષક બની શકે। આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને શિક્ષણવિદ તેજલ અમી તથા સમીર ખેરા, ઝ્યુ ક્યુરેટર પિયુષ પાટણકર, મુકેશ પાઠક અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા એસડીજી ફોરમ અને વડોદરા મેરેથોન દ્વારા આયોજિત અહીંયા નેચર એજ્યુકેશન સોસાયટીની વિસ્તારમાં આપણે જે બાયોડાયવર્સિટી પાર્ક ડેવલપ કરી છે, આ નિમિત્તે આપણે લગભગ 10 સ્કૂલ્સમાંથી અને 50 સ્કૂલ્સના રિપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા આવેલા છે। કોર ઓબ્જેક્ટિવ કે આપણે સસ્ટેનેબિલિટી ઇનિશિયેટિવ, સિવિક સેન્સ અને સિટીમાં સ્વચ્છતા કેવી રીતે વધારવું, વડોદરાને વધારે હરિયાળી કેવી રીતે બનાવવી અને એર પોલ્યુશનને કેવી રીતે કોમ્બેટ કરી શકાય એવા ઓબ્જેક્ટિવ્સથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે। આજે એક પ્લાન્ટેશન ડ્રાઈવ પણ ઇનિશિએટ કરવામાં આવી છે। હું આભાર માનીશ વડોદરા એસડીજી ફોરમ અને વડોદરા મેરેથોનને, આ પેટ્રન્સને પણ હું આભાર માનીશ કે આવા ઇનિશિયેટિવ્સ આપ લઈને બાળકો દ્વારા તમામ વાલીઓ અને સોસાયટીઝમાં આ મેસેજ પહોંચાડો છો કે પ્લાસ્ટિક વિરુદ્ધનું કેવી રીતે અમે ફાઇટ આપી શકાય, કેવી રીતે વધારે સિટીને હરિયાળી કરી શકાય, વધારે સિવિક સેન્સ વેલ્યુઝ અને સિવિક વેલ્યુઝ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય એ બાબતની તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે। એમને આ પણ વિનંતી કરવામાં આવી રહ્યા છે કે એસડીજી ફોરમ દ્વારા સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ કેવી રીતે અચીવ કરવું અને આવનારા દિવસોમાં જે હરિયાળી તરફથી અને એર પોલ્યુશનને ફાઇટ કરવા માટે અમે જે મહેનત કરી રહ્યા છે એ બાળકો એની એમ્બેસેડર્સ બને, ઇકો વોરિયર્સ બને, એમને વાલીઓ દ્વારા તમામ શહેરજનોને પણ આ માહિતી પહોંચાડી દે એવા તમામની આયોજન અત્યારે કરવામાં આવી રહ્યા છે। CSR ઇનિશિયેટિવ્સથી ફ્રોમ અવેરનેસ ટુ એક્શનનું જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે એ હું એસડીજી ફોરમને બિરદાવું છું અને આશા રાખું છું કે વડોદરા શહેરના તમામ આગેવાનો આમાં જોડે અને આપણે સિવિક સેન્સની જે વાત કરીએ એ સિવિક સેન્સ અને કોર વેલ્યુઝ ઉપર વધારે કામ કરીએ અને આવનારા પેઢી જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનો અમે જ્યારે કલ્પના કરીએ એટલે હું ચોક્કસ માનું છું કે આ આવનારા પેઢીઓમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એ આપણે દેશને વધારે વિકસિત અને હરિયાળી બનાવશે। વડોદરા મેરેથોન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી ક્લબ્સ સ્કૂલોમાં જે શરૂ કરવામાં આવી છે એનું આજે આપણે અહીંયા એક મીટ જોઈ, એમાં આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર બાબુ સાહેબ પણ હતા। 30 સ્કૂલોમાં આ કાર્યરત થઈ ગઈ છે। દર મહિને અલગ અલગ એક્ટિવિટીઝ એસડીજી ગોલ્સ 6 લીધેલા છે અને બાળકો કરી શકે, બાળકો સમજી શકે એવી પ્રવૃત્તિઓ દ્વારા એક માનસિક બદલાવ અને એના દ્વારા પોતાના ડેલી જીવનમાં, દરરોજના જીવનમાં દરેક બાળક બદલાવ લાવે, જેથી કરીને આપણે ક્લાઇમેટ ચેન્જ રોકી શકીએ, સસ્ટેનેબિલિટી તરફ જઈ શકીએ અને એ આપણે આજે 25,000થી વધુ બાળકો સુધી પહોંચી ગયા છીએ અને 1 લાખ બાળકો સુધી પહોંચવાનો આપણો વડોદરા મેરેથોનનો પ્રયાસ છે।